બોલાણી છે ત્યાં પહેલાં તો આપશે યુટ્યુબ મારા તરફથી જય માતાજી. તો આજ મમ્મી ગઈ બકાલું લેવા. બકાલામાં શું લાવશે હવે આવતી જશે મમ્મી. બકાલો ને હું બધું લઈને વી આવી છે. કેટલું બધું બકાલું લે છે. હું લઈ હાલો આપણે જોઈ બકાલામાં. બકાલામાં હરગવો લીમડો હોતક લાવ્યું ને લીમડો લાવીશું. નાના નાના રીંગણા હોતક લાવી છે. આનું જો આખા રીંગણા શાક કરવાનું છો ને. લીમડો લાવીશું, હરગવો લાવી, ગાજર જો પણ કેવા રીંગણા છે અસલ મસ્તીના ઝીણા ઝીણા. તો આખા રીંગણાનું શાક કેવું બને અસલ માંડવી ખાંડી સારું ન બને મસ્તીનું બને. તો આમાં લીંબુ લાવ્યા છે શરબત બનાવવા. લીંબુ હતક લાવ્યા મમ્મી શરબત બનાવશું કામ ને પછી જો કેટલું બધું બકાલું છે. જો હા જો છે ને ગાજર હતક લાવ્યા છે સંભારો કરવા. ગાજર છે. હા જો કેટલા બધા લીંબુ છે. જો હા અસલ મસ્તીના છે ને. અત્યારે ઉનાળાના આવા લીંબુ છે મળે નહીં. કેટલા લાવી જો તો કેટલા બધા છે. જો આયા પણ કેટલા બધા છે. જો રીંગણા લાવીશું, લીમડો અને ગાજર ને આખા રીંગણાનું શાક બને. ઊંધિયું શાક બનાવવું હોય તો બને. બધી વસ્તુ છે. હરગવો છે ને એટલે ઊંધિયું શાક જ બનાવવું છે. હરગવાનું બટેકાનું રીંગણાનું ટમેટાનું બધે નાખીને કા. હા કેવું અસર મસ્તી ના લાવી છે રીંગણા નનકા નનકા. ઋતિક તું શું ખાશો? સિંગપાક. સિંગપાક ખાસ રીતિક. જો મેં સિંગપાક બનાવ્યા તો ગાજર છે. કેવા ગાજર લાવી છે ને અસર મસ્તી ના. ગાજર છે. લીંબુ અસર પાકી ગયેલા છે. જો કેવા સરસ છે. જો લાવીશું અસન કૂણો જો છે ને. મીઠો લીમડો લાવીશું પણ ઊંધિયા શાક બનાવવા. રીંગણા ગાજર અને ઋતિક જો અમાર ખાય છે સિંગપાક. અમે સિંગપાક બનાવ્યો હતો. સિંગપાક ખાશે તે સિંગપાક ખાવા માંડ થઈ. શું થઈ જાય? પૂરો થઈ જાય છે. જો આમાં ઋતિકભાઈ હમણાં સાલ્યામ પૂરું કહી દઈશે. હમણાં ખાવા મળી ગયો છે કા. ખાવા મળ્યો છે ને. હર્ષિતા શું કામ કરતી હતી તું? હું તો કઈ કામ કરતી નથી. પરીક્ષા આવી છે તો વાંચતી હતી. ક્યારે વેકેશન પડે છે? હજી વેકેશન ની વાર છે. વાંચતી. હા અને ભાઈને એને પરીક્ષા પૂરી થઈ ગઈ. એને ભણવા આવવાનું. હિતાક્ષીને એને ભણવા આવવાનું. ભણવા જવાનું છે. પોર નિશાળે જાય છે કા. ઋતિક જાહે. પોર અમારે જઈ મોટો થઈ જાય છે. 5 વર્ષ ઉપરનો થાય 100 વર્ષના થાય તે બેર આવે. એટલે અમારે ઋતિક ની નિશાળે જવાનું છે કા. ઋતિક જવાનું છે ને. શેની નોકરી લેવી છે? પોલીસની લેવી છે. અને મામાને પોલીસની નોકરી છે ને. તેમાં ઋતિકની પોલીસની નોકરી લેવી છે કા. પોલીસની લેવી છે ને. તું ભણીશ ને. તને શોખ છે ભણવાનો? બધાયને પોલીસની નોકરી લઈને મારીશ. બધાયને અંધાઈને મારી. પેટ દુખે એને બધાને કેવું મારીશ. બધાને મારશે કા. પેલા ભણી લેજો હરખાઈને તો નોકરી મળે. ભણીશ ને. હા જો એને ભણવાનો શોખ છે. આમાં ઋતિક ભણે તો ભણાવવાનો જ છે કા. નિશાળે જાય એટલી વાર છે. પછી એમ કે એમાં રખડવું છે ભણવું નથી તો નહીં હાલે હો. ભણવા જઈશ ને. અત્યારે જો નાનો છે એટલે રોજ રમા રાખે ને બાજા રાખે. બેન આરે બાજે કા. બેની આરે બાજે. બધા આરે બાજે. બાજવાનું તો પેલો નંબર અત્યારે લે છે અમાર ઋતિક કા. લેવી છે ને નોકરી. મામાની નોકરી છે એટલે તારે લેવી છે. એકાદાને લેવી પડે ને કા. જો હા પાડે છે નોકરી લેવી છે અમાર ઋતિક ને. કેવા મસ્તીકાના નાના નાના રીંગણા છે. આખા રીંગણા શાક બનાવે ને જો એટલા રીંગણા ખાઈ જવાસ મારે. મમ્મી લીંબુ હતો લેવી મારે શરબત પીવું છે. જો લીમડો લાવી અને જો હાવ કૂણો કૂણો હરગવો લાવી છે એટલે ઊંધિયું શાક બનાવવાનું થશે. અને જો ગાજર લાવી છે લીંબુ લાવ્યા છે એટલે શરબત તો બનાવવાનું જ છે. તારું એતા ઊંધિયામાં લીંબુ નાખ્યું ને એટલે ખાવાની બહુ મજા આવે. હા ઊંધિયા શાકમાં જો લીંબુ નાખ્યું એટલે ખાટું મીઠું શાક લાગે એટલે મજા આવી જાય. જો લીંબુ છે એનું શરબત હોત તો કેમ બનાવીશું.